નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોની સંપૂર્ણ માહિતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે આવી ગયા છો અને 2025માં તમે બોર્ડની પરીક્ષા આપશો, તો ગણિત વિષયમાં કયા ચેપ્ટર તમારે આખા વર્ષ દરમિયાન કરવાના છે એ ચેપ્ટરોની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું. અને કયા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો જે કયા ચેપ્ટર ઇઝી છે, કયા ચેપ્ટરો હાર્ડ છે એ પણ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈએ. હવે તો સ્ટાર્ટ કરીએ સંપૂર્ણ ચેપ્ટરો વિશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના સંપૂર્ણ ચેપ્ટરોની માહિતી. સૌપ્રથમ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, બીજું ચેપ્ટર છે બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 જે છે વાસ્તવિક સંખ્યાઓમાં આપણે લસાઅ અને ગુસાઅ શોધવાના દાખલાઓ ગણીશું. નેક્સ્ટ જે બહુપદીમાં શૂન્ય શોધવાના દાખલાઓ આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ત્રીજું ચેપ્ટર. તો અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ માટે આલેખની રીત અને સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત જે છે આદેશની અને લોપની રીતના દાખલાઓ આવશે. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ. તો આ ચેપ્ટરોમાં અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, બીજના સ્વરૂપ શોધો. નેક્સ્ટ પ્રકરણ 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો 3 થી 4 સૂત્રો છે, એ જ યાદ રાખવાના છે. અહીં સમાંતર શ્રેણીનું nમું પદ, સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો, Sn નું સૂત્ર જે છે એ ઘણા ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી ચેપ્ટર પણ સૌથી સરળ છે. નેક્સ્ટ ત્રિકોણ, સમરૂપ આકૃતિઓ, ત્રિકોણની સમરૂપતા, ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. આમ ત્રિકોણનું જે ચેપ્ટર છે તેમાં પ્રમેયો જે છે એ શીખવાના રહેશે. નેક્સ્ટ પ્રકરણ 7 યામ ભૂમિતિ, અંતરસૂત્ર, વિભાજનનું સૂત્ર આધારિત જે દાખલાઓ પૂછાશે. નેક્સ્ટ ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિના જે ગુણોત્તરો જે છે સાઇન થીટા, કોસ થીટા, કોટ થીટા, કોસેક થીટા, આ 6 જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ આધારિત દાખલાઓ પૂછાશે. વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશના જે માપો આધારિત દાખલાઓ ગણવાના રહેશે. નેક્સ્ટ ત્રિકોણમિતિય ના ઉપયોગો, ઊંચાઈ અને અંતરાય આધારિત દાખલાઓ છે. વર્તુળ ચેપ્ટરમાં વર્તુળના સ્પર્શક, સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. આ અહીં જે વર્તુળ સંબંધિત થોડા જે દાખલાઓ છે. નેક્સ્ટ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, વર્તુળના વૃત્તાંશ, વર્તુળનો વૃત્તખંડ. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં આ જે ચેપ્ટરો શીખી જ ગયા છો. ધોરણ 10માં થોડી વધારે શીખવાનું રહેશે ડિટેલથી. તો વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન આ પણ જે દાખલાઓ જે છે એ ઘણા ઇઝી છે. નેક્સ્ટ પૃષ્ઠફળ અને ઘનફળ, અહીં પણ સંપૂર્ણ સૂત્રો જ છે. સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ, સંયોજિત ઘન પદાર્થોનું ઘનફળ. નેક્સ્ટ આંકડાશાસ્ત્ર. તો અહીં આંકડાશાસ્ત્રમાં મધ્યકનું સૂત્ર, બહુલકનું સૂત્ર અને મધ્યસ્થના સૂત્ર આધારિત જ દાખલાઓ પૂછાશે. 4 માર્ક્સના પૂછાશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સંભાવના, આ પણ ચેપ્ટર સૌથી ઇઝી છે. અહીં આંકડાશાસ્ત્ર અને સંભાવના ચેપ્ટરમાંથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ શીખવાના રહેશે, કારણ કે આ ચેપ્ટરમાં તમે પૂરેપૂરા માર્ક્સ પણ લઈ શકો. તો બેઝિક અને સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટો માટે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ 14 ચેપ્ટરો ગણિત વિષયમાં રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર આ 14 ચેપ્ટરોનો સંપૂર્ણ સ્વાધ્યાય અને ઉદાહરણો શીખવવામાં આવશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.